વાગડી સ્ટોરી ચેનલમાં તમારું સ્વાગત છે ભાઈ. નવા હોત ચેનલ સબસ્ક્રાઈબ કરજો. પહેલા ટાઈમની જે આપણે કોઈ બી યદી આપણે ઘેર કામ રહેતું, દુકાનનું કામ રહેતું, કોઈ બી કામ રહેતું તો આપણે શું કરતા કે સામાનને આનોડ પડવા લઈ જવા બદલે ગધેડો પાળવતો. લોક ગધેડો પાળવતો તો એના માટે શું કે હતો સામાન મીની પછી આનોડ પડવા ટ્રાન્સફર કરવો લઈ જવું હતી. સાધનને તો મતલબ સાધનનું કમી હતી પહેલે તો પશુનો ઉપયોગ કરતો હતો. ગધેડું હે, ખચ્ચર હે, ઘોડો હે એમ ઉપયોગ કરતો હતો. તે ખાસ કરીને આપણે જે દુકાનનો ઘેરનો સામાન આમ તેમ કરવો તો ખાસ એના બદલે ગધેડો આપણે ઉપયોગમાં લેતો હતો. તે દોસ્તો એક દુકાનદાર હતો, એને કને એનો સામાન લઈ જવા બદલે લાવવા બદલે એક ગધેડું પાળવ્યું હતું એણે. તો હું તો એને એના સામાન લઈ જવા બદલે એક નદી પાર કરીને પેલી સાઈડ જઈ પછી ગધેડા માથે તોકીને બાંધીને પછી આની સાઈડ લઈને આવતો. નદી પાર કરવી પડતી એને સામાન લેવા જવા બદલે, એની દુકાનનો સામાન બદલે. રોજ એનો સામાન ખતમ થતો ને ગધેડાને લઈને જતો, નદીમાં થઈ નદી પાર કરીને પેલી સાઈડ જઈ સામાન લઈને પાછો ફેર નદીમાં થઈને પછી નદીમાં નકળીને પછી પાછું આની સાઈડ આવવું પડતું. નદીમાં પાણી હોય પણ એટલા કોઈ બી જ્યાદા નહીં હોય, આપણે ગુડે યા પછી થોડું નેસો ન હોય, એટલું જ્યાદા તેજ નદી નહીં જતી હતી, કમ જતી હતી. હવે ગધેડાને પેલો શું કે બરાબર ધ્યાન બી નહીં રાખે. હવે સાર પાણી બરાબર નહીં હાલે, પાણી બરાબર નહીં. ગધેડાને બી ગુસ્સો આવ્યો, યાર આ આદમી મારા ઉપર આટલો સામાન લાવીને આટલો ફાયદો ઉઠાવી રહ્યો, મારા મુનાફો કમાઈ રહ્યો આટલો, અને મને ખવડાવી નહીં રહ્યો સહી તરફ કે જેવી તેવી સાર ખવડાવે, પાણી પીવડાવે ને કોઈ મને સહી અચ્છું મને બી ખોરાક નહીં કરતો. યાર આને તો યાર કીદાડે કોઈ સબક શીખવાડવો પડે એમ. કોઈ નહીં કીધું. ગધેડો રોજ જતો અને પાછો આવતો સામાન લઈને એમને ચાલી રહ્યું હતું ભાઈ. એક દાડો એમ થયું કે એ આદમી શેઠ વેપારી જેતો એ સામાન લઈને પાછો આવી રહ્યો હતો આવતો માથે પૂરું ગધેડા માથે સામાન બાંધેલું હતું. પછી ગધેડું નદીમથી આવી રહ્યું હતું. નદીમાં રે પાણા રે, ગોલ પાણા રે, તેના પાણામાં ગધેડાનો પગ ફીસલી ગયો તે ગધેડું પડી ગયું, પાણીમાં પડી ગયું. પછી પહેલા પાસે એક ખૂંટી આવીને ફેર ઊભું કરી દીધું. પડીને ઊભું તો થઈ ગયું ગધેડું. પછી એના સામાનમાં તે દાડ હું લઈને આવી રહ્યો હતો? શક્કર ને નમક લઈને આવી રહ્યો હતો. મેટો ને ખાંડ, નમક ને શક્કર બે લઈને આવી રહ્યો હતો. તો પાણીમાં જેવું ગધેડું પડી ગયું તો નમક ને શક્કર બે ગોળીને એકદમ ભાર ફોરો થઈ ગયો. તો ગધેડાનો મજો આવી ગયો. ગધેડો વિચાર કરે, અરે વાહ, આ તો પાણીમાં બેહતમ તો ભાર કમ થઈ જાય, આ તો અચ્છી વાત એને. હવે તમારે રોજ આસ કરવું પડે એમ. ફેર પેલો સામાન બીજાડે લેવા ગયો અને ફેર ગધેડો પાછું પાણીમાં આવીને પાછું બહી ગયું. તે ફેર બીજું સામાન તો હતું નમક ને શક્કર તો નહીં તો પણ બીજું સામાન તો ફેર પદળી ગયું, ખરાબ થઈ ગયું. હવે વેપારી ગુસ્સામાં આવ્યો, અરે યાર હવે આને તો શું કરવું, આ તો પાણીમાં જઈને બરાબર રોજ બહી જાય. એને ઘેર લાવીને કોટ્યું ગધેડાને. કોટીને પછી બીજા દાડે વિચાર કરે કે હવે આજે આને એમ કરું, માથે પૂરું કોટન બાંધું, રૂઈ માથે પૂરી રૂઈ કોટન બાંધું એટલે પાણીમાં બહી જાય કે પસી જાય, પૂરા રૂઈમાં પાણી ભરાઈ જાય. તો આને ઊભું નહીં થવાય, આને ફેર પછી મારું પછી કૂટું પછી આને અક્કલ આવી જાય, ખબર પડી જાય એમ કરી સબક શીખવાડવા લઈને ફેર શું કીધું, ફેર સામાન લેવા તો તે દાડ માથે રૂઈ બાંધી દીધી, કટલી કોટન કટ્ટું ભરીને રૂઈ બાંધી દીધી. રૂઈ બાંધીને ગધેડું ફેર આવ્યું, ગધેડું ફેર વિચાર કરે પાણી બહી જતા હજુ ભાર કમ થાય ગયા. જેવો ગધેડો પાણી બેઠો તો પૂરું રૂઈમાં પાણી ભરાઈ ગયું. આ ગધેડો ઊભું થઈ થાકું, ઊભું થવા નહીં, પેલો દે કૂટે. પછી ગધેડું જેમ તેમ ઊભું થયું ને પછી તે દાડ થકી ગધેડું પાણીમાં બેહવું બંધ થઈ ગયું. નવા ચેનલ સબસ્ક્રાઈબ કરો દોસ્તો ને લાઈક શેર બી કરજો. ધન્યવાદ. ફેર આપણે આગલા વિડીયોમાં મળો.